નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જૂની પેન્શન યોજનાને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે. 3 મહિનામાં કાર્યવાહી પૂર્ણ કરવા માટે પણ યોજના ઘડવામાં આવી રહી છે. રાજ્યમાં જૂની પેન્શન યોજના અંતર્ગત ઓપીએસ ચકાસણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારે 1 મે 2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ઓપીએસ મંજૂર કરી દીધું છે. આ નિર્ણયના ભાગરૂપે પાટણ જિલ્લામાં ઓપીએસ અંતર્ગત શિક્ષકોની દરખાસ્તોની ચકાસણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પાટણ જિલ્લાના સરકારી ગ્રાન્ટેડ અને આશ્રમ શાળાઓના શિક્ષકોની ઓપીએસ ચકાસણી પ્રથમ તબક્કામાં તાલુકા મથકોએ રેકોર્ડ આધારે પૂર્ણ કરી છે અને હવે જિલ્લા મથકે આગળની કાર્યવાહી શરૂ થઈ છે. યોજનામાં 1 મે 2005 પહેલાના નોકરીમાં આવેલા શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો અને સેવા દરમિયાન અવસાન પામેલા શિક્ષકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પાટણ તાલુકામાંથી અત્યાર સુધીમાં 142 ઓપીએસ દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. તાલુકા કક્ષાએ શિક્ષકોના વિકલ્પો લઈ સેવાપોથીમાં એ નોંધાયું છે. સરકારના નિયમો મુજબ કર્મચારીઓને 3 મહિનાની અંદર ઓપીએસ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. એટલે કે 3 મહિનાના અંદર ઓપીએસનો વિકલ્પ પસંદ કરીને તમે જૂની પેન્શન યોજનાનો લાભ લઈ શકશો. હાલમાં પાટણ જિલ્લા શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, બીટ કેળવણી નિરીક્ષક અને કર્મચારીઓની ટીમ ઓપીએસ દરખાસ્તોની ચકાસણી કરી રહી છે, જે આગામી 1 અઠવાડિયામાં પૂર્ણ થવાની આશા છે. તો મહત્વનું એ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબત ઘણા લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા હતા. આખરે સરકારે કર્મચારીઓ સામે ચૂકી હતી અને સરકારી કર્મચારીઓને એટલે કે 1 મે 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે અને તેની પ્રક્રિયા પણ ચાલી રહી છે. તે માટેનો પરિપત્ર પણ સરકારે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. તો હવે 1 મે 2005 પહેલાના કર્મચારીઓને જે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે તેમાં 2005 પહેલાના કર્મચારીઓએ સરકારના જે નિયમો છે તે નિયમ મુજબ કર્મચારીઓને 3 મહિનાની અંદર ઓપીએસનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે, જેનાથી તેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળી શકે. હજુ પણ 2005 પછીના કર્મચારીઓ જે છે તે જૂની પેન્શન યોજના માટે લડત ચલાવી રહ્યા છે, આંદોલનો કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ અંગે સરકાર ક્યારે નિર્ણય લેશે કે પછી ઓપીએસ અને એનપીએસ જે યોજના હાલમાં ચાલી રહી છે તેનો જ અમલ ચાલુ રાખવામાં આવે છે. ધન્યવાદ.